Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to recite Adhyay number 18, that is Moksha Sannyasa Yoga, and continuing from the shloka number 55. Bhaktya mam vijanati yavanyashchasmi tatvatah tato man tatvato jyatva વિશતે તદનંતરમ. એનો અનુવાદ એવી રીતે છે કે મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે, અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. એનો ભાવાર્થ એવો થાય છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણને તથા તેમના શ્વાસ વિસ્તારોને માનસિક તર્ક દ્વારા જાણી શકાતા નથી, અને અભક્તો પણ તેમને જાણી શકતા નથી. જો કોઈ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજવા ઈચ્છતો હોય તો તેણે શુદ્ધ ભક્તના માર્ગદર્શનમાં રહી અને શુદ્ધ ભક્તિ ગ્રહણ કરવી પડે છે, અન્યથા પરમેશ્વર વિશેનું સત્ય સદા તેનાથી સંતાયેલું રહે છે. શ્લોક નંબર 56. સર્વકર્માણ્યપી સદા કુર્વાણો મદવ્યપાશ્રયઃ મત્પ્રસાદાદ્વાપ્નોતિ શાશ્વતમ પદમવ્યયમ. એનો ભાવાર્થ એવો થાય છે કે મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતો હોવા છતાં મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. એટલે ભાવાર્થ એનો એવો છે કે મદ્વ્યપાશ્રય નો શબ્દનો અર્થ થાય છે પરમેશ્વરના સંરક્ષણમાં. ભૌતિક સંસર્ગ દોષમાંથી મુક્ત થવા માટે શુદ્ધ ભક્ત પરમેશ્વર કે તેમના પ્રતિનિધિ સદગુરુની દોરવણી હેઠળ કાર્ય કરે છે. તેને માટે સમયની કોઈ મર્યાદા જ નથી. તે હંમેશા 24 કલાક 100% પરમેશ્વરના નિર્દેશનમાં કાર્યરત રહે છે. આ રીતે કૃષ્ણ ભાવનામૃતમાં પરોવાયેલો ભક્ત ઉપર ભગવાન અત્યંત દયાળુ હોય છે. અનેક પ્રકારની મુશ્કેલીઓ હોવા છતાં તે અંતે દિવ્ય ધામ કે કૃષ્ણલોક પ્રાપ્ત કરે છે. ત્યાં તેનો પ્રવેશ સુનિશ્ચિત હોય છે, જેમાં કોઈ શંકા નથી. એવા એ દિવ્ય ધામમાં કોઈ પરિવર્તન થતું નથી. દરેક વસ્તુ સનાતન, અવિનાશી તથા જ્ઞાનથી ભરપૂર હોય છે. શ્લોક નંબર 57. ચેતસા સર્વકર્માણિ મયિ સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિયોગમુપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતં ભવ. એનો અનુવાદ એવી રીતે છે કે બધા કાર્યોમાં મારી ઉપર આધાર રાખ અને મારા સંરક્ષણમાં સર્વ કાર્યો કર. આવી ભક્તિસભર સેવામાં લાગેલો રહી સદા ચિત્તને મારામાં પુરવાયેલું રાખ, એવું પરમપિતા પરમેશ્વર કહે છે. જ્યારે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરે છે ત્યારે તે જગતના સ્વામી તરીકે વર્તતો નથી. એક સેવકની જેમ તેણે પરમેશ્વરના નિર્દેશાનુસાર કર્મ કરવું જોઈએ. સેવકને તેની પોતાની કોઈ સ્વતંત્રતા રહેતી નથી. તે માત્ર પોતાના સ્વામીના આદેશ અનુસાર કાર્ય કરે છે. સર્વોપરી સ્વામીના આદેશાનુસાર કર્મ કરનાર સેવક પર નફા નુકસાનની કશી અસર થતી નથી. તે તો માત્ર ભગવાનના આદેશ પ્રમાણે પોતાની ફરજ બજાવતો હોય છે. હવે કોઈ એવી દલીલ કરી શકે કે અર્જુન કૃષ્ણના વ્યક્તિગત નિર્દેશાનુસાર કાર્ય કરતા હતા, પરંતુ જ્યારે હવે કૃષ્ણ ઉપસ્થિત નથી ત્યારે મનુષ્ય કેવી રીતે કાર્ય કરવું? જો મનુષ્ય આ પુસ્તકમાં આપેલા કૃષ્ણના આદેશોને અનુસરી તેમજ કૃષ્ણના પ્રતિનિધિના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે તો તેનું પણ તેવું જ ફળ મળે છે. આ શ્લોકમાં મત્પરઃ શબ્દ બહુ મહત્વનું છે. તે સૂચવે છે કે મનુષ્ય જીવનમાં
કૃષ્ણના સંતોષ ખાતર કૃષ્ણ ભાવનામાં કાર્ય કરવા સિવાય અન્ય કોઈ ધ્યેય હોતું નથી. અને તે પ્રમાણે મનુષ્ય કાર્ય કરતો હોય ત્યારે તેણે માત્ર કૃષ્ણનો જ એ રીતે વિચાર કરવો જોઈએ કે કૃષ્ણે મને આ વિશિષ્ટ કાર્ય કરવા માટે જ નિયત કર્યો છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ. હરે નમઃ. હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.